ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા। અગાઉ બોર્ડની પરીક્ષાના ડરથી વડોદરામાં ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થીની બેભાન થઈ હતી, જ્યારે એકને ખેંચ આવી હતી। શું કહે છે વિદ્યાર્થીઓ, આવો સાંભળીએ। एकदम इजी पेपर बनाव्યું હતું બોર્ડ વાળાએ આ વખત ઇંગ્લિશનું। લાસ્ટ યરનું મેં પેપર કર્યા તો એમાંથી બહુ બધું આવ્યું। અને બીજું એવું પૂછી રહ્યો છું કે બધાને નિર્ભયતા નહીં આપતા, બધાને બીક લાગે છે કે 10માની 12ની બોર્ડની એક્ઝામ આવી ગઈ, કે નિર્ભયતા છે કે નથી? કઈ ખાલી હાઈપ બનાવ્યું છે કે બોર્ડ છે, બોર્ડ કઈ નહીં, ખાલી એક પેપર જ છે। એના માર્ક્સ એનાથી ખાલી ખબર પડે કે સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ શું લેવાય। તમારું હવે પેપર કેવું ગયું? જોરદાર, સરળ હતું। અમને એવું હતું કે બહુ જ શું કહેવાય, બહુ હાર્ડ પેપર હશે, પણ એટલું હાર્ડ નતું, થોડું લેન્ધી પેપર હતું, બટ સારું હતું, ઈઝી હતું। પેપર અઘરું હતું કે શું હતું ને કયું પેપર હતું? ગુજરાતીનું પેપર હતું, એકદમ જે વાંચીને વિદ્યાર્થીઓ આવ્યા છે એના માટે એકદમ સરળ પેપર હતું। બેન, તમે શું કહેશો? પેપર બહુ સારું હતું, સરળ હતું। અને તમે પહેલી વખત અત્યારે બોર્ડની એક્ઝામ આપી છે, તો તમને કેવું લાગે છે? બોર્ડની એક્ઝામ આપી તો તમને અત્યારે કોઈક નિર્ભય છો કે કોઈક તમે બીક? એટલે અમે હમણાં સુધી સાંભળીને આવેલી કે 10માની બોર્ડની એક્ઝામ એટલે બહુ જ આમ બધા ડરાઈ રહે છે, બાજુમાંથી બધા પૂછવા લાગે તારું તો 10મું ધોરણ, પણ એટલી બીવાની જરૂર નહીં હોતી। જેવી આપણે નોર્મલ એક્ઝામ આવીએ છીએ એના જેવી જ આ નોર્મલ પરીક્ષા હોય, અને જે વિદ્યાર્થી વાંચીને આવ્યો હશે એના 70+ તો આવી જ જશે માર્ક। ચિંતા તો થોડી રહે છે, કારણ કે ડિસાઇડિંગ યર છે, આના પછી નક્કી કરીશું કે શું થશે આગળ, કઈ બાજુ સ્ટ્રીમ લેશે એ બધું, એટલે થોડુંક ટેન્શન તો છે, પેરેન્ટ્સને રહે છે। છોકરાઓને અત્યારે થોડું ઓછું થઈ ગયું છે, પ્રેક્ટિસ મળે છે એમને પ્રી બોર્ડ ને એ બધામાં થઈને, એટલા માટે। તો ઘરનો માહોલ કેવો હોય છે? છોકરાઓને તમે કેટલું કંઈક એટલે હવે પહેલા જેવું જે આપણા વખતમાં રહેતું હતું એટલું બધું નથી રહેતું। હવે છોકરાઓ સમજી જાય છે, આપણે પણ સમજીએ છીએ કે અત્યારે આટલું બધું ટેન્શન આપવાની કોઈ જરૂર છે નહીં, એટલે છોકરાઓ ભણી લે છે અને થઈ પણ। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।